જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ લાલાના મમ્મી ઓશીકુ લેતા આવજો જરા. હા, તમારે તો આખા ખાનદાનમાં બધાય ઓશિકા જ રાખતા હશે કા? આલ્યો તારા બાપામાં કવરિયા સડાવા મેલા થઈ જાય. એ ધોવા કાઢ્યું છે કવરિયું. હું ધોવા કાઢ્યું છે. એ ભગવાન, થકાઈ ગયો આજ તો હાવ. એમ નહીં, તમે હું એટલો બધો વાડીએ જલેલો માર દીધો? કા થી ઠોકાઈ ગયું? વાડીનું કામ કરો ને તો ખબર પડે. તમારે બેઠું બેઠું એને વાતું કરવી છે ઘરે. આ ઘરના કામ એક દી કરો ને તો ખબર પડે. એક મૂકીને ઓલું મૂકીને બીજું, બીજું મૂકીને ત્રીજું, અને તમારે વાડીએ તો એક ને એક જ કામ કરવાના હોય. ઘરના કામ કલાક એક જ હોય. વાડીના હવારથી માંડીને હાઈ સુધી જ્યાં સોઈટું રહેવું પડે તો એમાં કાંઈક થાય છે. એમ નહીં, મકાઈ પાકી ગઈ છે, હવે ડોડા છે ને વેચવા. ખબર નથી પડતી વેચવા મૂકવાની? નથી, તારા ડોહા પાઈકાજી કાસા છે. એ આમ નમ મને એમ છે થળિયે ને થળિયે ડોડા પાકી જાહે. હું ખેતી કરું, મને બધી ખબર હોય. કયા ડોડવા ઉતારવા, કયા માર્કેટમાં જવા દેવા. સમજી? તારે તો બસ પૈસાની જ લાય છે. જલ્દી વેચી આવો ને જલ્દી પૈસા લાવો. તમને ખાલી વાવતા આવડે છે, બાકી જો હરામ જો કાઈ કેળવતા આવડતું હોય. એમને થાય છે બધુંય. ક્યાં ઓલો લાલ્યો ઉઠો કાજી હુતું છે? અરે ભગવાન, એ ઈ ઉઠી ગયો, નાઈ ધોઈને ફ્રેશ થાતો હોય છે બાપા. એને તો ઈ થતો છે, નાઈ ધોઈને ફ્રેશ થવાનો જ. એનો બાપાએ 10 દી સુધી નાતો નથી. તો એના બાપના આડું કોઈ ડોલમાં બેઠું છે, નાઈ લેવાય. ટાઈમ છે નાવાનો મારી પાસે. તમારો બાપ ને તમારી માય અઠવાડિયે નાતા અને વાહે તમે એવા થયા. હું જાઉં ફરવા. હા જાઓ, તમારે ઈ જ કરવાનું છે. તમે જન્મ જ ઈ હાટું લીધો છે, ફરવા હાટું. બાપા માર તો મોજ જ કરવાને. હા, તારે તો મોજ જ કરો ને, તારો બાપ કમાય છે. બાપા બેઠા હોય અહીંયા દીકરો મોજ જ કરતો હોય. હા, કઈ બાજુ બટા? ફરવા જાવ માં બગીચા. ફરવા જાય છે જાણ. અટલિયા સરોવર. અટલિયા સરોવર. હા ઠીક, આ જા તો બીજું હું હવે જાવા દ્યો ને. ગરી જાતો ને અહીંયા અટલિયા કેવા? અટલિયા સરોવર. અટલિયા આ સરોવર. એમાં ગરી જાતું ને ઊંડું છે તાર ડોહું. બાપા પડ્યા કઈ છૂટા પડ્યા યો હાલ્યો. દે ગુડ છૂટાને. હોય તો કઈ ટાઢું પીતો આવું. એ ફ્રીજમાં પી લે જા, શીશો છે ટાઠો. બોલું વા મજા આવે બાપા. અને ગુડ ને ભાઈ, અને ગુડ ને. એ બટા, આની યારે માથાકૂટ કરવા ને મેં તાર બાપનું ખાતું હાલે છે જાને. મારા બાપ જેવો બાપ નો થાય ને માં જેવી માં નો થાય હો. તો વાહ ભગવાન વાહ. હાલો હું જાઉં તઈ. હા, જોયું ને? જોયો ને છોકરો? જોયો છોકરો. તને હજી ખબર ન હોય ને તો કહી દઉં. હું ઈ કહે છે શું ને કરે છે શું ઈ તને જ નથી ખબર. હવે જાવ ને, તમે થાવ આવા ને આવા રહ્યા. શું આવા નાવા રહ્યા? એ હું વાહ 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 વાહ. કેમ છો મજામાં? અરે મજામાં તો તને જોઈને તો વધારે મજામાં. આ બની ઠણીને કી બાજુ? નાથા કાકા ગામમાં ફરવા નીકળો. એમ નહીં હા લાલા, હા. આખું ગામ મારી ઘરે આવ્યું તું, અને તું એક જ નો દેખાણું. કારણ હું તને કઈ ખબર છે વાતની? ના નાથા કાકા મને કઈ ખબર નથી. લે, હું હજે હરિદ્વાર જઈને આયલો આવું છું કાલ. શું વાત કરો? હા નાથા કાકા હું હે ને કાલ જવાનો દુબઈ. દુબઈ? દુબઈ પૈસા આપણા પાસે ઘણા છે. દુબઈ વાપરવા જવાનો. દુબઈ થઈને વાપરવા જાવ? હા દુબઈ વાપરવા જવાનો. પણ દુબઈ તો પ્લેન માં બેહીને જવાય. ટિકિટ બુકિંગ કરાવી નાખી મેં. આ તારું ના નો પૂગે આ નહીં, તો ઓલો પ્લેન માં જવાનું. પ્લેન માં ઓલું આકાશમાં ઉડે ઈ? આ ઈ એમાં તું બેહીને જવાનો છો? એમાં જવાનું. એમાં વાહ, કેવું પડે હો બાકી. એમ કઈ હોય કઈ લાલા નો વટ કઈ જેમ તેમ છે? એમ? હા વાહ લાલા વાહ. તમે તો અહીંયા આટલામાં ફરો, આપડે તો પ્લેન માં બેન દુબઈ. એમ નહીં, હું હરિદ્વાર જોયો તો મારો પાવર નો પાર નથી ને તું ઠેઠ દુબઈ જવાનો? દુબઈ જવાનો હો. એની તૈયારીમાં નીકળો હું બધું. એમ? ખરીદી કરવા જાવ બધી. ખરીદી શોપિંગ કરવા હા શોપિંગ. વાહ ભાઈ વાહ. એમ કઈ હોય લાલા તારે બાકી સમજો કઈ ઘટતું જ નથી હો. આપડા પાસે પૈસા જેવડા હે. પૈસા એવડા હે તો કઈ ઘટે જ નહીં. સારું લે, તે ગામમાં જઈએ બીજું હું. હા તો હાલો નાથા કાકા, હા જાઓ. મળી પછી. એ ભલે. મારું દીકરું છે 1.5 ફૂટનો. આખા ગામમાં આયલું જતું દેખાય નહીં, પણ ફાકાનો તો પાર જ નહીં. તારે હું નાતા ફાકાજી કે ગમે ઈ કરે.
કાલ ગામ બાજુ આયલો જાવ. ઓ બાબે. આહાહા. નીકળો છો, મારા લગન હે. હાલ લે તમારા લગન છે. મારા લગન છે ને તમારા લગનમાં મારા લગનમાં આવવાનું હો પાછું. કેદી છે પણ? હવે આ તારીખ બુકિંગ થઈ જ ગઈ હે. હા અને આપણી જાનમાં હે ને હા અંદર તો લજગરી બાંધી હે. હા લે હું વાત કરો છો. હા, અને 1.5 કરોડ નો ખર્ચો કરવાનો હે. ઘર મેળે કરી લેવાય, બીજા ફજેતા નો કરાય. 1.5 કરોડના. ના ના 1.5 કરોડ નો ખર્ચો કરવાનો હે. અને બીજું કે તમે હે ને આપણા લગનમાં આવવાનું હે. હા અને 10 તો હાડી લીધી હે તમારા માટે ભાભી. હોય નહીં. હા, વાત કરો. હા લે એટલે તમે હે ને તો તમારે જાવું પડશે જોવા કેવી ખારી લીધી હે ને હાડીઓ. અરે કાંઈ ઘટે જ નહીં. હા વાંધો ને હારું હાલો તો પોગી જાય પણ તમારા- તારીખની કંકોત્રી તો દ્યો. ઈ તારું બધું બાટવા દઈ દીધું હે, માણસો મેકી દીધા હે. કાઈ વાંધો ને ઈ તમારા ઘરે પોકી જાય. કાઈ વાંધો ને પોગી જઈશું લગનમાં ટાણું આવશે. અને એક હાડી 10 હજાર ની લીધી તમારા હાટુ. મારા હાટુ તો મારા હું તો એમ સમજી તમાર ઘરવાળી હાટુ હાડી લીધી. ઈ તો અરે એના હાટુ નહીં, એના હાટુ તો બહુ મોંઘી લીધી હે. ઉભરી ગયા તો. એના હાટુ તો બહુ મોંઘી લીધી ભાભી. હે હા, કેવીક છે? એમાં તો કાંઈ ઘટે ને તમારું કાંઈ ન આવે. એવું છે તો તો હારું લ્યો. આ લાલો મોજીલો હે. લગન થઈ જાય ને ચા પાણી પીવા આવજો. હા, તે પછી તમે બોલાવશો તમે આવવાના જ છે ને. એવું છે હા, કાઈ વાંધો ને હારું. સારું તો હવે મારે હે ને આગળ બીજા કામ ઘણા હે, એટલે હું નીકળું. લગન કરવા છે, 1.5 કરોડનો ખર્ચો કરવો છે. કોણ તને છોકરી દેતું એ ભાઈ? થોડોક માપ મારે પડીકા વાયરમાં આન મા બાપ કાઈ નહીં કહેતા હોય મારા બેટા. અલાલા હે મોટા, કેમ છે ભાઈ હારો? અમારે શું હોય, ઘટે જ નહીં કાંઈ. લા એન્ટ્રી માં જાશો લાલા તું. હું તો કાયમ એન્ટ્રીમાં જ રહું. લાલા બોલ બોલ એક વાત પૂછું, બોલ ને. આજ તારી થાર ગાડી ક્યાં? હારમાં મેકીને આવ્યો બંગલે. ક્યાં બંગલે? મારા બંગલે. તું રેસી ભલા માણા, ઈ તો પત્ર વળી ઓયડી છે. આ 3 કરોડ નો બંગલો લીધો, તને નથી ખબર? 5 દી પહેલા 3 કરોડ નો બંગલો. તું આ હતો જ નહીં, તને નથી ખબર. ના 3 કરોડ કેમ થાય છે કાકા, તને ખબર છે? એ બધી મને ખબર જ છે, મેં ગણીને દીધા હે, તો મને ખબર ન હોય? રોકડે પાછો. અરે રોકડા. ભાઈ લાલા તારું તો હાલી ગયું છો બે ફામ ભલા માણા. કાંઈ મારા પાસે પ્રોપર્ટી જેવડી છે, હે તો કાંઈ ઘટે જ નહીં. લાલા એક વાત પૂછું, બોલ ને, પૂછ ને તારે જે પૂછવું હોય. આ ચેન પહેરો ઈ ચેન ઉપરાસ ને સાચો ચેન છે? આ કાયમ બદલાવું, આવા ચેન 10 પડ્યા મારી પાસે. કોનાના કોનાના જ પહેરું ને, હું કાંઈ ડુપ્લિકેટ પહેરું. લાલા મને વિશ્વાસ આવતો નથી હો લાલા. આ તને ખબર ન પડે એટલે તને ક્યાંથી વિશ્વાસ આવે? પણ મને એક ફેરે જોવા તો દે. ડિઝાઇન ઇમિટેશન જેવી છે. આ ઇમિટેશન જેવો તું લાગસ. તો હોલમાર્ક જોઈ લેવા દે એટલે મને વિશ્વાસ આવી જાય. આ હોલમાર્ક જેવું તારું મોઢું દેખાય. ઓરિજિનલ છે, ઓરિજિનલ બ્રાન્ડ છે, બ્રાન્ડ. પૂગવા નથી દેતો હો લાલા. તું ભલે રહ્યો થોડોક હાઈટમાં નાનો, પણ મને પૂગવા નથી દેતો. આ વાત જ સાચી હોય એટલે પછી કઈ ભોગવાની ક્યાં વાત જ આવે અહીં? લાલા ભાઈ મારું એક કામ કરીશ, તું મને ઈ કે. પેલા બોલ પછી થાય. જો હમણાં મારા લગ્ન છે 6 મહિના પછી, હા, 3 ચેન પહેરવા દઈશ. આ કઈ તારા હાટુ થોડા કરાયા મારા બાપાએ? મારા હાટુ કરાયા, મારે પહેરવાના. એટલે આ ભાઈબંધ નથી ભલા માણા તું મારો. આમાં ભાઈબંધી નો હાલે. આલા હાચું કા કેટલા આવે તોલાનો એ તો મને કે. આ 10 તોલાનો એક છે. ઓહ 10 તોલાનો ચેન. 10 તોલાનો આ પહેરીને નીકળો તો ભલા માણા 10-15 લાખ નો છે કા? એક તો આની કિંમત જ એવડી, અત્યારે ભાવ જ એવડા છે. બહુ કેવાય. સારું હાલી ગયું તારું લાલા. દયા દ્વારકા વાળાની. ઈ હાસું લે. સારું હાલ. હા, મારે મોડું થાય, હું નીકળું. જાવું હે? હા, જાવું મારે. હા તો બસ હાલો જા, હું જાઉં છું હવે. મારું બેટું કેટલી મોટી કરે છે, મને તાની એકેય વાતમાં વિશ્વાસ આવતો નથી. મોટી મૂકવા વાળો છે. આ માણા ખોટા મેથીની ભાજી કરે ને ગેસ બગાડવો ને તેલ બગાડવું ને મસાલા બગાડવાના કાંઈ ન કરાય. મેથીની ભાજી છે ને થોડીક વીણીને
ચટણીનો ફાકડો ભર લેવાય, થોડુંક મીઠું ભેગું ખાઈ લેવાય, થોડુંક પાવરું તેલ અને એમને ખાઈ દેવાય. આ ખોટા ખર્ચા કરાય કોઈ દી? મને તો પહાય જ નહીં ખર્ચા મોંઘવારીમાં કોઈ દી. ખર્ચા કરવા છે લે કાઈ એટલી? હા કેમ છે? આપને શું હોય મોજે દરિયા? તો એક વાત કહું, તમારે તો હારી તૈયારી હાલે છે. તૈયારી ચાલે ને? કેમ શેની તૈયારી? એટલે તાર કહેવાનું શું થાય છે? લે તને ખબર નથી તાર ઘર લગન છે ની? મારી ઘીરે? તો ઓલા બાઈની એ ખબર નથી લગન છે ઈ છોકરાના. મારી ઘીરે લગન તને કીધું કોને? તાર છોકરાએ. મારા હાટુ 10 હાડી લીધી છે, 1.5 કરોડનો ખર્ચો કરે છે. મારા ઊભી રહે તો, મારા છોકરાએ તારા હાટુ 10 હાડી લીધી? હા ઈ કે મન તામા ભાભી આવી જ જાણું ગીત ગાવા અને હાડીઓ લીધી છે 10. મે તો હારું હાલ મે મળી આવું ભાભીને. બીજું હું કીધું એક ધારું કહી દે મને. એટલે જો ઓલે લજઘરી શું કહેવાય? ઓલી લક્ષઘરી નો આવે? એ બોતડી ની પેલા બોલતા શીખ ખરખું. બસુ લક્ષરી ને ફોર્ચ્યુનર ને એવું કઈ કહેતો તો ઈ કે 10 તો ઈ બાંધી છે. પછી ભાભી તમારા હાટુ હાડી લીધી હે ને મે મારા હાટુ 10 હે કે માર ઘરવાળી હાટુ તો 4 હાડી લીધી, મારી માં હાટુ 10 હાડી લીધી. મે ઓહો હાસુસ બાકી રહી ગયું હવે કઈ? ઘણું કીધું પણ તમારો દીકરો જ નકરું કેતો તો મેં કીધું લઈ કઈ આવું. એ અકલ મઠી, આખા ગામમાં મારો એક જ છોકરો છે, હવે કોણ જાણ કોનો છોકરો પહેણતો હશે? આટલું કર્યું આટલું બાબુડા જેવું. ઈ કેનો છોકરો? આખા ગામમાં તારે એટલું જ આટલું છે. ઈ આવડું કરે આમ ફોર્ચ્યુનર નીકળે આમ લઈને ચેન પહેરો હોય ને આમ બધી પડીકા વાયરા રાખે તો છોકરાને લગન નથી તો હું અમને કેસ? આવડું નીકળે છે ને ઈ છે તો મારું જ. હા તો એને મને કીધું ભાભી લગન છે પોગી જઈજો. હાસુ કેસ? લે હાચું કહું છું તારા હમ. એલા એટલા બધા પડીકા મુઈકા મારા છોકરાએ? છોકરા નકા પડીકા ગામમાં વાયરા રાખે તને આઈ છે ખબર પડી ભાઈ. એટલે આ હારું એક લઈ મળી આવું. લગન બગન ના ગીત કે દીસ કઈ દી તે તૈયારી કરીશ તો મહેંદી મૂકવાનું ખબર પડે. એ સેને તું ખોટા સપના જોમાં અને હાલે કડવી મેથી ખાઈ ને અને ઘીરે જઈને હુઈ જા. તું ખાન તા છોકરો ખાવ ભાઈ, અમે તા આઈલા. આવ્યું હાઈલીયું આવે છે સમાચાર દેવા. હરી હાસુ વિશે કઈ ગઈ વાત ઉપર વિચાર કરવો જોઈએ. હવે મેથી નથી ખાવી બાપા. હવે હે ને એ ભગવાન અરર હવે મને મેથી કડવી લાગવા માંડી. આપણે જાવ હાલો કીરે. જોઈડા લે કા વિપલા કાકા લા થોડક બર્તન તો ઘરે નાખજી જ ભર ભાઈ. તમારે ને બર્તન તો જોઈને હમણાં થઈ રહ્યા બર્તન. મારે ટાઈમ નથી અને હું વાડીમાં નવરો થાતો ન. અરે કાકા તમારે આ બળતણની શું જરૂર છે? કા બારવા ન જોઈ? કેમ તમારા ઘરે ગેસ નથી? હમણાં ઓલું કઈ 3-4 કરોડનું મકાન લીધું ત્યાં ગેસ નથી? ક્યાં લીધું? 3-4 કરોડનું મકાન લીધું ને તમે? વાયલી પછી જ રહી ને એમાં પ્લાસ્ટર હજી બાકી છે, એનોય વેત નથી. તમારો લાલો મને કહેતો તો. લે કોણ કહેતું? લાલો તમારો. હું કીધું લાલાઈ? એ કે હમણાં 3-4 કરોડનું મકાન લીધું, નવું બંગલો. અને પછી મને એમાંય છે ને દેખાડ્યો આમ કરે. ઈ કે આવા તો 10 સેન ઘરે પડ્યા જાડા ઢસા જેવા કે કોનાના પાસા તો કે એના બાપનું માથું કા બધાય બગસરાનો માલ છે. તો ઈ હું મારો બેટો મને રમાડી ગયો? હા મને વિશ્વાસ તો આવતો જ નતો તમારા છોકરા ઉપર. કેમ કે તમારું લોહી છે એમાં કઈ ઘટે? તને વિશ્વાસ નથી આવ્યો ને એમ તો મને વિશ્વાસ તો મારા છોકરા ઉપર. પણ મને આજ ખબર પડી કે મારો છોકરો આવડા મોટા બમ ગામમાં ફોડે છે એની તો મને આજ ખબર પડી. હું ગાંડો થઈ ગયો તમારા છોકરાને જોઈને ચેન બેન ગળામાં ને મેં કીધું હૈસે જાની પાય. એની માનું મંગળસૂત્ર હતું ને હા ઈ હમણાં ગીરવે પડ્યું એનો બાપ અને 10 તોલાના ઈ પહેરે. વાતું હા ભરતું એને. મોટો ફાકોડ નીકળો તમારો છોકરો, મોટો ફાકોડ. એને કહી દો મને કોઈ દી ભેગો ન થાય. કાઈ વાંધો નહીં. હા અને નાખી જાય બર્તન ઘરે. વાંધો નહીં. પૈસા દેજો એના દેવા પડશે. એટલે હાસુ કા કેતો તો બધું મારા બાપ ના આમ પછી તો હાસુ લેતું. મારું દીકરું જૂનું ટ્રેક્ટર જૂનું જ બહુ ગરમ થાય. મને એમ જામાં રેડિએટર માં કાક વાંધો આવી ગયો લાગે. શું નાખા મથે? કોણ છે? હેઠે નથી આમણો છે. આમણો લા જો ને ભલામણા આટલું બધું ગરમ કા તારડું? એ આ ખેડ કામ કરતો હતો ને હા
તે પાણી નાખવાનું ભૂલી ગયો તો બહુ રેડિયેટર ગરમ થઈ ગયું. પાણી આમાં નાખતું રહેવાય ને કા એન્જિન ને બધું છોટી ગઈ દઉં. અત્યારે આ તાપ કેવા પડે ખબર તને? બીજું તો બધું ઠીક. હા તું અહીંયા આવ્યો હુલો એ કઈ સમજાણું નહીં. એ મારે હમણાં થોડુંક જો વાવેતર કર્યું છે હા અને વેચાણ મેં કઈ કર્યું નથી, ભાવ નથી એટલે હા તો અને થોડુંક ઓલું 5 વીઘા પડ્યું છે ને હા હા. તો એમાં મારે જાહેર વાવી છે. તેમાં હું શું કરું? મારી વાત તો સાંભળ. હા બોલ. તો 5,000 રૂપિયા પડ્યા હોય તો દે ને, તો મારે બિન ખાતર ની આવી જાય. તારે 5,000 ની જરૂર છે? 5,000 રૂપિયા જોઈએ. આ લે 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 ખોટું હું બોલે? એટલે ખોટું નથી બોલતો, સાચું કહું. એમ નહીં, હા તારો છોકરો દુબઈ જવાની વાત કરે અને કે પૈસા તો પાણીની ગુણે વાપરવા છે અને હોનાના તો છે ને પહેરે, અને તું પાછો એમ કે 5,000 ની જરૂર છે? મારો છોકરો એમ કેતો હા હરામ જો બેડી છોકરી બેઠો હોય તો કોઈ દી, અને દુબઈ નું કેતો હતી દુબઈ નું કેતો તો, અને તમે માની લીધું. અને એ તો બધું ઠીક છે. પાછો મોટરસાયકલ માં જાય તોય વાંધો નહીં, બસ માં જાય તોય વાંધો નહીં, ખટારામાં બેહીને જાય તો વાંધો નહીં. આ તો મારી યાર કેવી વાત કરી તને ખબર છે? કેવી? એ કે બલૂંગ બલૂંગ ઉપર ઉડે ને બલૂંગ, એમાં જવાની વાત કરી દુબઈ ઠેઠ. અને પાછો તું મને 5,000 નું કેવા આવ્યો છો? લા ભાઈ તું છોકરાનું એ બધે ફાકા ઠોકે છે, રેવા દે. આ છોકરાએ ભારે કરી નાખા. મારો દીકરો ઘરેથી નીકળી જાય આજ કરતો હોય ગામમાં. લે તો ઈ તો તારા છોકરાને પૂછવાનું હોય, મને પૂછવાનું હોય? તો તારે છોકરાનું ન માનવાનું, મારા સામું તો જો. મારો છોકરો દુબઈ જાય એમ છે મારી પરિસ્થિતિ પ્રમાણે. પાછો તારો છોકરો શું કે ખબર? શું? મને ગઢ આખાને ફોટો પાડેલા. મેં કે નો હોય તો કે હા જાવું જ છે કે ના બાપનું માથું જાશે. કાંઈ તાર પાસે પૈસા પડ્યા? પૈસા તો છે, હાંજે આવી લઈ જઈએ. કાંઈ વાંધો નહીં. અને છોકરાને કીજે આવા ગપ્પા જીકીને મને આયા ઉમલા નો અસર છે. કાંઈ વાંધો નહીં, મારા છોકરાને કહી દઈશ મારી રીતે. હો જા હાંજે 5,000 રાખજો. હા લઈ જજે હવે. હા આ તો તારા સર મેં નકર છોકરાનું ઓલી વાત મેં જાણીને મને હજી એક આ કામ સમજો ને. હવે તને ખબર પડી ને, એ બધું માથે થઈ ગયું, સમજી લેવાનું. હા સમજી ગયો. હા છોકરો હું વાત કરે ને બાપોય હું વાત કરે, મને કઈ સમજાતું નથી. હા ઈ બાજુની શેરી રહી ને, અહીંયા ટ્રેક્ટર નાખવાનું છે. અહીંયા હાઈ ભાઈ ને કે એ હાઈ રમેશભાઈ રહ્યા ને અહીંયા બાજુમાં. હા કાંઈ વાંધો નહીં, આ પૈસાનો વહીવટ થઈ ગયો છે. હા નાખતો દ્વારકાધીશ. દ્વારકાધીશ. આવો આવો લાલા, કેમ છો? મજામાં ભાઈ? મજામાં મજામાં. હેઠો તો ઉતર, બહુ મોટો માણસ થઈ ગયો ભાઈ હવે તું. ના એવું તો નથી. હું રેતીનું કપચીન ચાલુ કર્યું? તો ચાલુ જ છે આપણે, તને જ ખબર? એવું હે? તો મને ક્યાં ખબર નથી. તે તને ક્યાંથી ખબર હોય? તું કોઈ દી આવ્યો અહીંયા ભૂલો પડ્યો? એ સાચી વાત તારી. કપચી રેતી બે છે ને? હા કપચી રેતી હું જોઈશી તારે. ખીલાહારી હું ભાવ હું રાખ્યો? રેતી સિમેન્ટ ઈટું આ ટોટલી ધંધો કરવા માંડ્યો? બધું લડી જ લેવાનું થાય છે. હું વાત કર, આ કેદું ચાલુ કર્યું તે? અરે લગભગ 3 વર્ષ થઈ ગયા. હું વાત કર, તો આટલી તો મને ખબર નથી. લે મોટા, તને ન ખબર હોય બધી. હા શું ભાવમાં શું હોય? ભાવમાં સારું છે, વ્યાજબી. આપણે ઘરના છે તો વ્યાજબી લઈ લેવું. હા એ તો બરોબર, પણ ભાવ તાલનું કયો તો સારું એમ. જો હા કપચીનું ટ્રેક્ટર નાખ ને તો 4200 રૂપિયા થાય. 4200? હા બરોબર રેતીનું ટ્રેક્ટર નાખ ને તો 8800 રૂપિયા. બરોબર. અને ઈટુના 5 રૂપિયા છે એક ઈટના. 5 રૂપિયા? હા હા હા. પછી 1000 ઈટું 2000 ઈટું એ તમારી ઉપર. હા એ તો બરોબર. સિમેન્ટના 400 રૂપિયા. પણ એ તો બધું ઠીક, આ બધું તું નાખીશ ક્યાં? ઘરમાં નાખીશ? તને ખબર નથી? ના ના, ગામડે જમીન રાખી આપણે, ખબર નથી તને? ગામડે જમીન રાખી તો કાંઈ ખબર નથી હો ભાઈ. તને ક્યાંથી ખબર હોય? હવે તું મોટો માણસ થઈ ગયો, મોટા ધંધા. કાંઈ મોટો માણસ નહીં, પણ તારી હારે તો ન જાઉં ને હું. હવે ઈ સાચી વાત છે, પણ હવે આપણે અહીંયા હે ને મોટું ફાર્મ હાઉસ બનાવવાનું. ફાર્મ હાઉસ? હા, અને અહીંયા સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ બનાવવાનું? હા સ્વિમિંગ પુલ બનાવવાનો હે. એટલે હે ને તારે અહીંયા કણે હે ને ટ્રેક્ટર, રેતી અને સિમેન્ટ બધું પોગી જાય. બરોબર. તું મને ઓર્ડર લખાવી જા હા અને કે આ જગ્યાએ આ તારીખે આ ટાઈમે આવી જાવ, એટલે તું ટ્રેક્ટર શું ડમ્ફર ઠેલવી દઉં. હવે તને ફોન કરું ને, હા તારે તારે ચાલુ કરી દેવાનું. કાંઈ વાંધો નહીં. 10 ટ્રેક્ટર રેતી અને 10 ટ્રેક્ટર કપચી.
કાંઈ વાંધો નહીં. આ પેલા પોકાડી દે બરોબર, અને ભાવતાલનું બધું આપણે સમજી લેવું. ના ના સમજી લેવું તમ તારે, એમાં કાંઈ વાંધો નહીં. પાછો ઉનાળામાં પછી બની ગયા પછી નાવા આવજે હો. અરે ભલા માણા, તારું હોય તો મારે નાવાનું તો હોય જ ને. હા એમ આપણે ઘરનું જ કહેવાય. એ ઘરનું જ કહેવાય. એકવાર બની જવા દે અને પછી તું આવજે ખરો, પાછો ભૂલી ન જતો પાછો. પણ કઈ જગ્યાએ આવવાનું ઈ મને ખાલી કહેજે. હા ઈ તો હું ચોક્કસ તને કહી જ દઈશ ફોન ઉપર, બરોબર? ફોન ઉપર આપણે વાત થઈ જાય. પાકું પાકું. અને પાછો હવે હે ને મારે નીકળવું છે, મારા બીજા કામ બહુ છે એટલે હું નીકળું, બરોબર? મારે જો ફોન આવે છે ભાઈના. હા તે કાંઈ વાંધો નહીં. માલ મોકલાવાનો છે. હા તે હું નીકળું અને આ ભૂલ થાય નહીં પછી ચોક્કસ હો. ના ના નો થાય. અને પાછું હું મારે હમણાં ટૂંક સમયમાં જ ચાલુ કરવાનું છે ફાર્મ હાઉસ બધું ત્યાં કણે, એટલે તું બને ત્યાં સુધી હું ફોન કરું ને એટલે ચાલુ કરી દઈશ. જો આ જે ફાર્મ હાઉસ બનાવું ને હા. ઈ નાની માના કામ નથી, કેમ કે આ બધી વસ્તુ જે રહી ને કરોડપતિ હોય ને ઈ કરી શકે. હા, ઈ વાત- આપણા જેવાનું કામ નથી. હા એ વાત તારી સાચી છે, પણ આ બધું આયોજન કરી નાખ્યું યાર આપણે. એ પૈસાની ક્યાં ઘટે આપણે, એવું છે પૈસાની દ્વારકાવાળાની રામાપીરની દયા થઈ ગઈ. તો 15-20 લાખ રૂપિયા તો પાકા માલ ના થાય. હવે ભૂંડા તારું જે થાય એ બિલ મને ખાલી એકવાર કહી દેજે ને, દઈ દઈશ. તારા ઘરે બેઠા પોકી જાય, મારો માણા આપી જાય તને. તો હું ભલામણ મુંજાઈ ગયો, તમ તાર જવા દે. હા એમ તું ઈ મુંજામાં તું પર વસ્તુ મારો ટાઈમે. અરે બધું ટાઈમે આવી જાય, નો આવે તો મને કહેજે. હા તો હાલો હું દ્વારકાધીશ, દ્વારકાધીશ. હું નીકળું. મારો બેટો આ સાયકલના ભાવનું ઓલું ઠઠડિયું લઈને આવ્યો છે અને પાછો એમ કહે છે 5 લાખ ને 10 લાખ ને 20 લાખ. ફાર્મ હાઉસ બનાવવું છે, ઘરમાં રહેવાની જગ્યા નથી અને ફાર્મ હાઉસ બનાવવું છે. ફાકોડી ના ફાકા ચીકવાસ. કેટલો હિસાબ થયો? 4000, 8000. અય બોલભાઈ, હા સૂર્યા, હા જો તમારો જ હિસાબ હાલતો તો લે શેનો મારો હિસાબ? લે. તમને જ ખબર? મને તો કાંઈ ખબર નથી. સાચું કયો છો? એટલે ભાઈ કઈક વાત માંડીને કર ને ભાઈ. એ ભલા માણા, તમારો છોકરો મારી પાસે આવ્યો તો અને એમ કહેતો તો કે જગ્યા લીધી છે, ફાર્મ હાઉસ બનાવવાનું છે, સ્વિમિંગ પૂલ બનાવવાનું છે. મને માલનો ઓર્ડર દઈને ગયો છે. 10 ટ્રેક્ટર મેં કપસીના ભર્યા, 10 ટ્રેક્ટર મેં રેતીના ભર્યા, ડમ્ફરનું આખું ઓલું શું કહેવાય સિમેન્ટ, આખું ડમ્ફર ભર્યું છે. હવે માલ તમારા ઘરે ઊભો રહ્યો છે આમ આંગણે, તમે પૈસા આવવા દો એટલે માલ સીધો ઠેલવાઈ જાય. એલા મારા ભગવાન, તમને બધાને પગે લાગુ છું, તમે એની વાત માનોમાં. એનો ઉપલો માળ હાવ ખરાબ છે, બરાબર? અને આમ જોવો ક્યાંય આરામ જો વીઘો એક જમીને અમે લીધી હોય તો આ જે 10 વીઘા છે ને એ ખેડીને ખાય છે. અને આ માલ બધો મગાવ્યો ને લગભગ ઈ હે ને મારી ક્યાંક સમાધિ દેવા હાટું તેને મગાવે. તમે કાંઈ એવડા બધા છો ને કે એટલી બધી જગ્યા જરૂર પડે તમારે સમાધિમાં? એલા ભાઈ કાંઈ નથી, તમે એની વાતું સાંભળો ને બાપા. પણ કાંઈ ન હોય ને તો ગામમાં નીકળી ન જવાય આમ. હૈશે ભાઈ, જો હું તને કહી દઉં છું, એ જે લખાવી ગયું હોય જેટલા ડમ્ફર ટ્રેક્ટર એ ટોલિયું એ બધું મારો ભાઈ કેન્સલ કરી નાખજે. કાંઈ એટલે કાંઈ થવાનું નથી. વિપુલભાઈ તમે ગમે એ કરો, મેં મજૂરને મોકલા, પૈસા દેવા પડે, એમના માલ ન આવે. હું મજૂરીને પૈસા દઈ દઈશ, આ મજૂરીના માલ ન મોકલતો. મજૂરીના પૈસા તમારે દેવા પડશે. હવે જો કોઈ દી આવા ધંધા કર્યા છે ને તો મને કીધું છે ને કે માલ મોકલાવજો, એટલે કોઈ દી હું માલ લઈને આવવાનો નથી તમારા ઘરે, એટલું યાદ રાખજો. કાંઈ વાંધો, હું કહું ને તે દી જાવજો હો. અરે આવવાનું જ નથી ને, લીટો માર દેવો, હવે છોકરી માર દેવી. હૈશે ભાઈ, હાલ ને. આવા છોકરા હોય કઈ દી. ઓય હું છે તારે એ હું ઘુમરે સેલા છે સાનુ મુના બેહો તો ખાટલે બેહું આવે ને ત્યાં સુધી મને હક નો થાય, પાડી દેવા જ મારી મારી. એ ભગવાન દીકરો છે હોય તો કઈ રી તમે તો જો 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 સંભાળતા જ આવ્યો જો. છડાવી દે તારા બાપ ઉપર. જવા દેવાય ને અંદર રૂમ માં વહી જાત ગાડી. કેમ છે બાપા? તારા બાપ ને બહુ સારું છે. અને શું આઈદ્રીસ ને ગામમાં હે? બા અમારા બાપા કેમ આટલા બધા ગરમ થાય? ગરમ જ થાય ને. અને બટા તારે હે ને આટલું બધું ખોટું બોલવાની ક્યાં જરૂર છે? કેવડી ગામમાંથી ફરિયાદો આવે છે તને ખબર છે? ના એ આખું ગામ આ હે તારા
હમણાં આને મારે કંઈક બોલાઈ ગઈ છે આને એ કાંઈ ખાસું બોલતા શીખ હે ગામમાં તારે આટલું બધું ખોટું બોલીને ક્યાં જાવું છે? તારા બાપની આબરૂની પથારી ફેરવે તું. બા તમને એક વાત કરું બાપા, શું તમને હાસી વાત કરું તો તમને ગમશે? હાસું કે નહીં મને ગમશે, બાકી આ તું ખોટું બોલે છે ને ઈ મને જરાય ગમતું નથી. એમ? હા પણ તમને ખોટું લાગશે તો પાછું હું સાચું બોલું. તું હાસું બોલ ઈ મને ખોટું લાગે, એમ? બાકી આ તું ખોટું બોલે છે ને ઈ મને ખોટું લાગે છે. આમ જો બેટા, જિંદગીમાં કોઈ દિન ખોટું બોલવાનું જ નહીં, હાચું જ બોલવાનું. બોલી જાઓ, હાચું જ બોલવાનું, એમ? ખોટું કોઈ દી બોલવાનું જ નહીં. બોલી જાઓ, હાસું થાય. આવ બાપા તમારું પેટ જોવો તા, કા આ ફાંદો જોવો તમારો, આ ફાંદો કેવો હોય? આ જોવો તમે કેવા લાગો, કેવો લાગુ? કધડા જેવા લાગો. બા એક વાત તો, કેને બેટા? તમે કેવા લાગો? ડેટકી જેવા લાગો. અને અમારો બાપો અરીસા મોઢું જોયું હે? વાંદરા જેવું લાગે, વાંદરા જેવું, નકામું વાંદરા જેવું લાગે. મને વાંદરો કે ઠોક તો એક. અને તે મને ડેટકી કીધું હે? જરાક શરમ કર, તારી માં સૌ નથી હારો લાગતો. એલા તને બે ઝાપટું મારી તોય તને હજી દાંત આવે છે? બા બાપુજી હા તમને કેવું લાગ્યું? અમને જરાય સારું નથી લાગ્યું. એટલે તો હું ખોટું બોલતો તો, સાચું બોલ્યો તો તમને લાગ્યા ને મરચા. હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો મોજીલો. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તમારે શોર્ટ વિડીયો ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.